આપણને શું આપી શકે, માં ભગવતીનું સ્વરૂપ શું છે એ આપણને એમાં જાણવા મળે. આ ચાલીસા વાંચતા ખાલી મિનિટ 2 થાય અને શાસ્ત્રમાં કહેવાનું છે કે તમે કોઈ પણ માં ભગવતીની બુક હોય, કોઈ પણ મંત્ર હોય, તમે 20 દિવસ સુધી સળંગ તમે વાંચો ને એટલે 21મા દિવસે એ કંઠસ્થ મોઢે થઈ જાય, પછી તમારે બુકની જરૂર ન પડે. તો માતાજીનો મહિમા છે એ ચાલીસામાંથી આપણને જાણવા મળે છે. આ માં ભગવતીની નવ સ્વરૂપની આરાધના છે. આપણી કુળદેવી છે એ જ આપણું રક્ષણ કરનારી છે. આજે આપણે ભલે અન્ય બધી જગ્યાએ દોડીએ પણ છેલ્લે આપણો હાથ પકડશે એક જ, આપણી કુળદેવી અને આપણા સુરાપુરા દાદા. એનાથી આપણે ઉજળા છે. સુરાપુરાના પરિવારની અંદરમાં આપણને અવતાર લેવાનો પ્રાપ્ત થયો ત્યારે આપણે એના વંશ થકી આપણે આગળ વધ્યા છે. એટલે કહેવાનું સ્થળ સ્થળ મહી તુજ વાસ હો, પડ પડ સદા માં જાગતે, દિન રાત તારા બાળની સંભાળ માં તો રાખતે, દિન રાત તારા બાળની સંભાળ માં તો રાખતે, મુજ કષ્ટ કાપી વેદના તે પાર મને ઉતાર્યો, હે માં ભગવતી તું કાયમ પાસે રાખજે. સ્થળ સ્થળ મહી તુજ વાસ હો, પડ પડ સદા માં જાગતે, દિન રાત તારા બાળની સંભાળ માં તું રાખજે, દિન રાત તારા બાળની સંભાળ માં તું રાખતી. અને એ જ માં ભગવતી આપણી દરેક ક્ષણે સંભાળ રાખે છે. આ જ્ઞાન સત્રનો જ્યારે પ્રારંભ થયો ને ત્યારે સુખજી મહારાજે કીધું કે આજે હું તમને એવી કથા કહું છું કે રામચરિત માનસ હોય તો એમાં રામના ચરિત્ર, રામની કથાનું વર્ણન આવે, દેવી ભાગવત હોય તો માં ભગવતીના ઉપાસનાના સ્વરૂપોનું વર્ણન આવે, શિવ પુરાણ હોય તો શિવજીની કથાઓ આવે, પણ એક મહર્ષિ વેદવ્યાસે રચના કરી શ્રીમદ ભાગવત કે જેની અંદર રામની પણ કથા આવે, કૃષ્ણની પણ કથા આવે અને આની અંદર માં અનસૂયાની પણ કથા આવે. અને ગજેન્દ્ર જેવા મોક્ષ કે જેને ગજેન્દ્રને મોક્ષ આપ્યો હાથીને, એની પણ કથા આ કથાની અંદર આવે. આ સમયે આજે સુખદેવજી મહારાજ જ્યારે આ કથા રાજા પરીક્ષિતને કહેવા માટે બેસે છે એ સમયે શું બને છે? સુખજી મહારાજ બોલ્યા, એક કૌતુક બન્યું કે આકાશમાંથી દેવતાઓ આવ્યા અમૃત કળશ લઈને અને કીધું કે હે સુખદેવજી મહારાજ, આ અમૃત કળશ છે, તમે આજે રાજા પરીક્ષિતને જે તમે કથા કહેવા માટે જાઓ છો તો આ કથાનું પાન તમે અમને કરાવો, એના બદલામાં આ અમૃત કળશ છે એ અમે તમને આપીએ છીએ. રાજા પરીક્ષિતને તમે આ આપો, આ પીસે ને તો કે અમર બની જશે. અને ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પૂછે છે કે હે રાજન, તારે તારું જીવન છે ને દિવ્ય જીવી બનાવવું છે કે દીર્ઘજીવી બનવાનું? હવે રાજા પરીક્ષિત કહે, મને તો દિવ્ય જેવી શું છે એ પણ નથી ખબર અને દીર્ઘ જેવી શું છે એની પણ નથી ખબર. બાપજી પહેલા તમે મને આ તો સમજાવો. અને ત્યારે સુખદેવજી મહારાજ ત્યાંથી શ્રીમદ ભાગવતની શરૂઆત કરે છે સમજાવવાની કે દીર્ઘજીવી એટલે કે રાજન, તારું આયુષ્ય 1000 વર્ષ ભગવાને તને આપ્યું, પણ 1000 વર્ષની અંદરમાં તારા હાથે એક પણ સત્કર્મ થયા નથી, કોઈ દિવસ તો કોઈને ઉપયોગી બન્યો નથી, ક્યાંય કોઈ દી તે દાન તરીકે, દાતા તરીકે પણ તે દાન તારો હાથ આ રીતે લંબાવ્યો નથી. બસ માન પદ પ્રતિષ્ઠા મેળવી અને તારા 1000 વર્ષને તે પૂરા કરી દીધા. આ તારું જીવન કેવું હતું કે દીર્ઘજીવી બન્યું? તો કે હવે દિવ્ય જીવી.
તો કે 1000 વર્ષ ભલે તું ન જીવતો કાંઈ નહીં, પણ 100 વર્ષના આયુષ્યની અંદર તારા હાથે ખાલી અવરા હાથે એક સત્કર્મ થઈ ગયું હશે ને તો પણ તારું જીવન કેવું? તો કે દિવ્ય જીવી બનશે. અને દિવ્ય જીવી જીવન બનાવવા માટે શું કરવું પડે કળિયુગમાં? તો કે કૃષ્ણ કથાની અંદર તન્મય બનવું પડે. આપણે એમ કહીને કે ગાય છે એ પશુ નથી, કોઈ પ્રાણી નથી. ગાય છે એ એક માતાનું સ્વરૂપ છે. અત્યારે કલિકાલ આવ્યો તો આપણે ગાયની રોટલી કાઢવાનું પણ ભૂલી જાય છે. પેલી રોટલી આપણે ગાયને આપવી જોઈએ, બીજી રોટલી શ્વાનને આપવી જોઈએ. કીડીને કીડિયારું હવે તો આપણે ભૂલી ગયા. હજી ગામની અંદર પુરાય છે, પણ કીડીને કીડિયારું પુરાય. પક્ષીઓ હોય ને ચણ આપો. આવા કોઈ સત્કર્મ કરો, આવા કોઈ મંદિરો હોય, આવી કોઈ જગ્યાઓ ચાલતી હોય, ત્યાં જઈ અને કોક દીક આપણને એમ થવું જોઈએ કે આપણા પૂર્વજોની પાછળ આજે આપણે બટુક ભોજન કરાવવું છે. દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ. આવા સંત મહાત્માઓ કે જે લકડદાસ બાપુ, સંત શ્રી જલારામ બાપા, બજરંગદાસ બાપા બગદાણા, આવા બધા સંતો મહંતો આપણો વારસો મૂકતા ગયા છે આપણા માટે. એને આપણે ટકાવવાનો છે. અમુક કાર્ય કરવાનો અધિકાર ભગવાને કોને આપ્યો છે? તો કે મનુષ્યને જ આપ્યો છે. આપણને આ અવતાર ભગવાને આપ્યો છે, સારા કાર્ય કરવા માટે આપ્યો છે. અને એવે સમયે આજે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવીને પૂછે છે કે તમારે સ્વર્ગનો અમૃત પીવું છે કે કથાનું અમૃત પીવું છે? અને એ સમયે સુખદેવજી મહારાજે જ્યારે પ્રશ્ન કર્યો તો રાજા પરીક્ષિતે જવાબ આપ્યો કે મારે કથારૂપી અમૃતને પીવું છે. આ કથારૂપી અમૃત જો હું પીશ ને તો મારા શરીરના વિચારો છે આ બધું બદલાઈ જશે. વૈચારિક દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. આજે આપણે ઘણી જગ્યાએ જાય, જ્યાં ને ત્યાં પાણી ન પીવું, જ્યાં ને ત્યાં ખાવું નહીં, અનિતિનું ધન લેવું નહીં, અનિતિનો ખોરાક પણ લેવો નહીં. દાદા ભીષ્મ પિતામહ આજીવન કાળ સુધી કૌરવ કાળની વચ્ચે રહ્યા, કૌરવ કુળની અંદર. પણ જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું એવે સમયે દાદા ભીષ્મ પિતામહ બાણ સૈયા ઉપર સૂતા હતા અને દ્રૌપદી હૈસી. ત્યારે ભીષ્મ પિતામહે પૂછ્યું કે દીકરી આજે કેમ તો આટલી બધી કે હસસ? તો કે દાદા મને આજ વિચાર આવે છે કે જેથી ભરી સભાની અંદર મારી લાજ લૂંટાતી હતી તેથી તમે એક શબ્દ બોલ્યા નહીં અને આજે તમે આટલી બધી ડાઈ વાતો કરો છો. અને એવે સમયે ભીષ્મ પિતામહે જે જવાબ આપ્યો ને એ આપણે સાંભળવા જેવો છે. એને કીધું કે તે દિવસે હું કૌરવ કુળનું અનાજ છે ને બેટા એ મારા પેટમાં હતું, પણ આજે તારા પતિએ એક એક બાણ મારી આમાંથી અનિતિનું લોહી છે ને એને બહાર કાઢ્યું અને આમાં નીતિનું લોહી કે આજ પડ્યું છે. એટલે હવે કે બેટા આજે મેં આ વાત કરી છે. તો આનાથી આપણે શીખવા જેવું છે કે જ્યાં ને ત્યાં ન ખાવું, જ્યાં ત્યાં પીવું નહીં. કોના ઘરનો ગોરો છે એ નબળો છે, કોના ઘરનો વિચાર નબળો છે એ આપણને ક્યાં ખબર? સંકટ સમયે પ્રાણ જ્યારે સંકટમાં હોય ને ત્યારે આપણે બધી જગ્યાએ લઈ શકાય. પ્રસાદ, ભગવાનનો પ્રસાદ મળતો હોય તો એનો ક્યારેય અનાદર ન કરવો. પ્રસાદની અંદર ભગવાનના સાક્ષાત દર્શન છે. પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદ. આ સમયે રાજા પરીક્ષિતને પ્રશ્ન કર્યો ત્યારે રાજા પરીક્ષિતે કીધું કે મારે કથારૂપી અમૃતને કે પીવું છે. આ ભાગવતની કથા દેવોને પણ દુર્લભ છે કે દેવો પણ જો કદાચ આ કથા સાંભળવા આવે તો એના માટે પણ કે દુર્લભ છે. અને આજની તારીખે પણ એક હનુમાનજી મહારાજ એવા છે કે જે જ્યાં જ્યાં કથાઓ થાય છે ત્યાં હનુમાનજી મહારાજ પોતે જઈ અને પોતાનું સ્થાન લે છે. કેમ કે હનુમાનજી મહારાજને કૃષ્ણ કથા, રામ કથા ખૂબ પ્રિય છે.
એટલે કહેવાય છે કે આપણે જ્યારે ક્યારે પણ કથાઓનું આયોજન કરીએ છીએ તો કથાના પંડાલની અંદર, કથાના મંડપની અંદર ભગવાન પોતે આવી અને ત્યાં બેસે છે. એટલે આપણી જગ્યાએ આવેલો કોઈ પણ પવિત્ર આત્મા ત્યાં આવે છે તો આપણે ક્યારેય કોઈ દિવસ એનું તિરસ્કાર ન કરવું, એનું અપમાન ન કરવું. હનુમાનજી મહારાજની કથા ખૂબ પ્રિય છે. આપણે ઘણીવાર એમ કહીએ કે એક કથા હાલતી હોય અહીંયા હનુમાનજી મહારાજ આવે, પણ 1500 કથાઓ કે 5000 કથા હાલતી હોય અહીંયા હનુમાનજી મહારાજ જાય? હા, જાય. હનુમાનજી મહારાજ કોણ છે? તો કે પવન પુત્ર છે, વાયુ પુત્ર છે. એક નહીં, દરેક જગ્યાએ હનુમાનજી મહારાજ પોતે જઈ અને રામજીની કથા શ્રવણ કરે છે, કૃષ્ણ કથા શ્રવણ કરે છે. એટલે હનુમાનજી મહારાજ મહાભારતના યુદ્ધની અંદર અર્જુનના રથની શોભા જો કોઈ બન્યું હોય તો હનુમાનજી મહારાજ પોતે હતા. એટલે કીધું તુમ રક્ષક કાહુ કો ડરના. હનુમાનજી મહારાજ જ્યારે સાથે હોય ત્યારે સંકટ કોઈ દિવસ ક્યારેય આવતો નથી. અને ગમે એવો સંકટ આવે તો હનુમાન ચાલીસા ન આવડતી હોય તોય આપણને આવડી જાય. એનામાં એટલી તાકાત છે. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, 8 પ્રકારની સિદ્ધિ અને 9 પ્રકારની નિધિ. અસબર દીન જાનકી માતા, કે માં ભગવતી જાનકી એને વરદાન આપ્યું છે. એટલે કહેવાનું હનુમાનજીની તમે જ્યારે ઉપાસના કરો છો અને એના ક્ષેત્રમાં બેસી અને જ્યારે આપણે કથા શ્રવણ કરીએ તો આપણું તો કલ્યાણ થાય, પણ આપણા પરિવારના પિતૃઓનું પણ કલ્યાણ થાય અને આપણી આવનારી પેઢી જે આવે છે એનું પણ કલ્યાણ આ કથા દ્વારા થાય છે. પૂર્વે સંકાદિક મુનિઓએ ભાગવતજી દેવર્ષિ નારદજીને કહ્યું હતું અને નારદજીએ આ શાસ્ત્રને બ્રહ્માજી પાસેથી સાંભળ્યું હતું. પણ સપ્તાહ શ્રવણનો વિધિ કોને? તો કે સનત કુમારોએ દેવર્ષિ નારદને કહ્યું હતું. હવે આ સપ્તાહ શ્રવણની જરૂરિયાત શું કામ ઊભી થઈ? તો કે એકવાર દેવર્ષિ નારદ ફરતા ફરતા બદ્રિકાશ્રમ પહોંચ્યા. ત્યાંથી વિશાલાપુરીમાં આવ્યા અને ત્યાં સનત કુમારોનું દેવર્ષિ નારદ સાથે મિલન થાય છે. પણ દેવર્ષિ નારદના મસ્તક ઉપર આજે થોડીક ઉદાસીનતા જોવા મળી. સનત કુમારો બોલ્યા કે હે દેવર્ષિ નારદ, કાયમ ભગવાનનું સ્મરણ કરનારા, ભગવાનના ગુણગાન ગાવા વાળા, આજે કેમ તમે આટલા બધા ઉદાસ છો? ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા કે હે સનત કુમારો, હું તો આનંદમાં છું, મને કોઈ જાતનું દુઃખ નથી, પણ મારો દેશ કે આજે બહુ દુઃખી છે. મેં આજે એવું એક દ્રશ્ય જોયું, યમુનાના કિનારે કે માં હોય, માં એ ઘરડી હોવી જોઈએ પણ એ કે યુવાન હતી અને એના 2 દીકરાઓ હતા, યુવા અવસ્થામાં હોવા જોઈએ, એ આજે વૃદ્ધાવસ્થામાં હતા. યમુનાના કિનારે આવું એક કૌતુક જોયું કે માના ખોળાની અંદર 2 વૃદ્ધ બાળકો બેભાન થઈને સૂતેલા હતા. અને એવામાં હું ત્યાંથી ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા જ્યારે હું નીકળું છું તેવે સમયે એક સ્ત્રી છે, મને એમ કહે છે કે હે મહાત્મા, હે મહાન સંત, એક ક્ષણ માટે કે તમે અહીંયા રોકાઈ જાઓ. કોઈ સંત મહાત્મા જાય ને તો આપણે એમને ન રોકી શકીએ, પણ આજે તો આ સ્ત્રી બહુ દુઃખી હતી અને દુઃખી હોય એટલે આપણે સંત મહાત્માની પાસે જઈ અને આપણે એનું કારણ પૂછતા હોય, ઉપાય પૂછતા હોય. અને એક ક્ષણે આજે દેવર્ષિ નારદ ત્યાં ઉભા રહી ગયા. એ કહે છે કે બેન, શું વાત છે? અને ત્યારે આ સ્ત્રી આજે પોતાની વેદના કહે છે કે મારું નામ ભક્તિ છે, આ મારા 2 દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય, મૂર્છિત અવસ્થામાં થઈને બેભાન પડ્યા છે, તમે આને જાગૃત કરી દો ને. અને એવે સમયે દેવર્ષિ નારદ કહે હમણાં જાગૃત કરી દો. પોતાના હાથમાં પાણી લીધું, પાણીની અંજલિ છાંટી, છતાં પણ 2 બાળકો ન જાગ્યા. ત્યારબાદ પોતાની વીણા વગાડી, સિતાર વાદન કર્યું, છતાં પણ ન જાગ્યા.
કેટલા શ્લોકો બોલ્યા, શ્લોકોનું ગાન કર્યું, મંત્રોચ્ચાર કર્યા, પણ છતાં પણ ન જાગ્યા. હવે જે જીવાત્મા મંત્રના શ્લોકથી ન જાગ્યા, સંગીતના સુરથી ન જાગ્યા, મંત્રોચ્ચારથી ન જાગ્યા, અને જગાડવો કઈ રીતે? એટલે પોતે આજે બદ્રિકાશ્રમમાં જાય છે અને ત્યાં એને સામા સનત કુમારો મળે છે. સનત કુમારોને આખી વાત કરી. ત્યારે સનત કુમારોએ કીધું કે જે જીવાત્મા સંગીતના ગાનથી ન જાગે, સુરથી ન જાગે, વેદ મંત્રોથી ન જાગે, એ ભાગવતથી જાગી જશે. આપ એક કામ કરો, એને ગંગાના કિનારે કયો આવવાનું, અને હરિદ્વારની અંદર ગંગાના કિનારે આજે શ્રીમદ ભાગવત સપ્તાહના જ્ઞાન સત્રનો પ્રારંભ થયો. હજી તો માત્ર પેલો શ્લોક બોલાણો. એ સમયે એક કૌતુક થયું કે ભક્તિ મહારાણી પોતાના જ્ઞાન વૈરાગ્ય સાથે ત્યાં આવ્યા હતા, અને એક શ્લોકના ગાન દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય બે જાગૃત થયા. અને જ્ઞાન વૈરાગ્ય જ્યારે જાગે એટલે ભક્તિ કેવી, તો કે થનગની ઉઠે. ભગવાનના કૃષ્ણના પ્રેમની અંદર તરબોળ બની જાય. અને એવે સમયે આજે ફરીથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય જાગૃત થયા. અને ત્યારે દેવર્ષિ નારદે કીધું કે હવે હું આને ઘરે ઘરે, જને જને, એક એક ઘરે હું જઈશ, અને જને જને એટલે કે લોકો સુધી આ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની જે વાતો છે હું લોકો સુધી પહોંચાડીશ. સનત કુમારોએ આમ શ્રીમદ ભાગવત સપ્તાહનો શ્રવણ મહિમા શરૂઆત કરી. આ ભાગવત છે શ્રીમદ ભાગવત. કલિકાલની અંદરમાં જીવોને મુક્તિ અપાવનારું જો કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ છે શ્રીમદ ભાગવત. આપણે ઘણીવાર એમ કહી કે એક રોગ લાગુ પડ્યો હોય તો ડોક્ટર પાસે જઈને એમ કહી કે મને તાવ આવ્યો, તો ખાલી તાવની દવા મળે. પણ આ શ્રીમદ ભાગવત તો એવી છે કે ભવો ભવના બંધનમાંથી મુક્તિ અપાવનારી ઔષધિ, એટલે ભવ ઔષધિ છે શ્રીમદ ભાગવત. વ્યાસજીએ આ ભાગવત શાસ્ત્રની રચના કરી. ત્યારબાદ તુંગભદ્રાના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ પોતાની પત્ની ધુંધુલી સાથે રહેતો. આ બ્રાહ્મણ ઘણો પવિત્ર હતો, પણ એની પત્ની ધુંધુલી કેવી, તો કે ક્રૂર સ્વભાવની હતી, પારકી પંચાત કરવા વાળી અને ઝઘડાળુ હતી. પણ ઘરની અંદર ઘણી પુષ્કળ સંપત્તિ હોય, પણ સંપત્તિ હોવાથી સદગુણો ન હોય અને ઘરમાં સંતાન ન હોય તો એ સંપત્તિની કોઈ કિંમત નથી. આજે આત્મદેવ પોતાના ઘરે એક સંતાનની પ્રાપ્તિ માટે વનમાં જઈને તપ કરે, છતાં પણ એને પોતાનો કંઈ ઉપાય ન મળે. એવે સમયે પોતે આત્મહત્યા કરવા માટે જાય. એવામાં એક મહાત્મા આત્મદેવ નામના બ્રાહ્મણને રોકે છે કે હે ભૂદેવ, તમે આ શું કરવા જાઓ છો? અને એવે સમયે આત્મદેવ નામના બ્રાહ્મણે કીધું કે પ્રભુ, મારે ત્યાં સંતાન નથી. સંપદા છે ઘણી બધી, પણ આ સંપદાને વાપરનારું એક સંતાન જો હોય ને, તો હું જ્યારે મરું ત્યારે મારું ક્રિયાકર્મ કરે, મારી પાછળ કે પિંડદાન કરે, તો મને કે મોક્ષ મળે. અને એવે સમયે આ સંત મહાત્મા એમને સમજાવે છે કે ભાઈ, કલિકાલની અંદર કે તારા ઘરે સંતાન નથી, એ તો કે બહુ સારું છે. એકવાર કે પૂછવા તો જા જેના ઘરે છે ને. તો કે ના, મારે ભગવાન એક સંતાન તો જોઈએ જ છે. પોતે જીદ લીધી કે એક કામ કરો, તમે મને એક સંતાન આપો, તમે મને એક સંતાન અર્પણ કરો. મહાત્માએ કીધું કે તારા ઘરમાં દીકરો નથી તે શું ખોટું, તારું કે તારે જ કરવાનું છે. માતા પિતા માટે પુત્રો છે એને એની ક્યાં ચિંતા છે. અને કલિકાલની અંદરમાં આજે સંતાનો જેના ઘરે છે એના મા બાપ કે ક્યાં સુખી છે.
આજની તારીખે જોવા જાય તો ભારતભરની અંદર કેટલા વૃદ્ધાશ્રમો છે. નકરમાં ભારત એટલે એવો દેશ છે કે જ્યાં મા બાપની સેવા પૂજા કરવામાં આવે છે ભગવાન સ્વરૂપ. પણ અત્યારે કલિકાલ આવ્યો, મા બાપ છે એ પોતાના સંતાનો માટે કેટલી ઈચ્છાઓ વ્યક્ત કરતા હોય, કેટલી માનતાઓ રાખતા હોય, પણ એ જ સંતાનો જ્યારે મોટા થાય તો મા બાપની જ્યારે ફરજ સંતાનોને નિભાવવાની હોય ત્યારે એમ શું કહે કે અમે તમને નહીં રાખી, આ વૃદ્ધાશ્રમ બનાવ્યા અહીંયા ચાલ્યા જાઓ. પણ આપણા મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલીએ છીએ, શું આવનારું સંતાન આપણું આપણને સાચવશે કે નહીં આપણને ખબર? આ દુનિયા કેવી તો કે ગોળ છે, જેવું કરો તેવું કરો. આજે આપણે કોઈકને એક શબ્દ ખરાબ બોલશું, પણ એક શબ્દના 10 શબ્દ સામા ખરાબ થઈને આપણી પાસે પહોંચશે, એ આપણને ખબર નથી. આપણા સંતાનોને અત્યારથી જ સારા સંસ્કાર આપો. અત્યારથી જ આપણા ઘરની અંદર જે પ્રણાલીઓ છે એને આપણે બદલાવવી પડે. આજે આ કથાના માધ્યમ દ્વારા એકાદ સંકલ્પ જો લેવાય ને તો એક સંકલ્પ એવો પણ લેજો કે વ્યસનથી દૂર રહેજો. એકાદ વ્યસન છે આપણા જીવનની અંદરમાં, ચાહે પાનનું છે, ફાકીનું છે, મદિરા પાનનું છે, કોઈ જગ્યાએ જવાનું છે, તો આવા વ્યસનને પણ આપણા અહીંયા કથાના સંકલ્પના માધ્યમ દ્વારા અહીંથી તમે દૂર કરજો. તો આ કથા આપણી સફળ થઈ મનાય. આ સમયે જે મહારાજ છે એને ઘણું સમજાવ્યું, પણ આજે આત્મદેવ સમજતો નથી. કે તમે મને એક સંતાન આપો, નકર કે હમણાં હું મારું માથું પછાડી અને હું મારો પ્રાણ કે ત્યાગી દઈશ. ત્યારે એને એક ફળ આપે છે કે આ ફળ છે ને તારી પત્નીને ખવડાવજો. અને આજે આત્મદેવ નામનો બ્રાહ્મણ છે એ ફળ લઈ અને પોતાના ઘેર આવે છે. એવે જ સમયે ધુંધુલીની નાની બેન એને ત્યાં રોકાવા આવી હતી. ધુંધુલી એટલી સૌંદર્યવતી હતી કે એને પોતાનું સૌંદર્યતાનું અભિમાન હતું, પણ એને ગર્ભવતી નહોતું બનવું. કેમ કે જો કે હું ગર્ભવતી બનીશ તો મારે 9 મહિના સુધી બાળકનો વજન કે ઊંચકવો પડશે, આ કામ નહીં થાય, ઓલું મારું નહીં થાય, એમ વિચાર કરવાથી પોતે પોતાના વંશનો વેલો વધારતી નથી. એ સમયે આજે ઘરે આવીને આત્મદેવ નામના બ્રાહ્મણે આ ફળ આપ્યું. પણ ધુંધુલીએ શું કર્યું? આ ફળ એની નાની બહેનને આપી દીધું. નાની બહેને એવું કીધું કે તું થોડોક ટાઈમ એવો દોડ કર, મારે ત્યાં સંતાન જન્મશે ને એ હું તને આપી દઈશ. એમ માની અને પોતે જે ફળ આપ્યું હતું એ ફળ પોતાના આંગણામાં ઉભેલી જે ગાય હતી એ ગાયને આપી દીધું. અને ગાયને પણ પ્રસવ નતો રહેતો ઘણા સમયથી. કોના નસીબનું કોણ લે છે એ પણ આપણને ખબર નથી. આ ગાયને એ ફળ મળ્યું, ગાયે એ ફળ ખાધું તો ગાયને પણ પ્રસવ રહ્યો. અને 9 માસ પૂર્ણ થતા ગાયને ત્યાં પણ એક વાછરડાનો જન્મ થયો. અને આ બાજુ ધુંધુલીની જે બહેન છે એના ઘરે પણ એક દીકરાનો જન્મ થયો. એને એ દીકરો અહીંયા આપ્યો એટલે એનું નામ રાખ્યું ધુંધુકારી. અને આ બાજુ જે ગાયને ત્યાં એક પ્રસવ હતો એને ત્યાં એક બાળકનો જન્મ થયો.